નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। માન દરવાજા વિસ્તારમાં 61 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મનો આરોપ, સલાબતપુરા પોલીસે આરોપીની ઝડપી ધરપકડ કરી। સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માન દરવાજા વિસ્તારમાં 61 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવી છે। જમવાનું આપવાના બહાને ઘરમાં પ્રવેશી એક શખ્સે વૃદ્ધા સાથે બળજબરી કરી હોવાનો આરોપ છે। ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ 14 જુલાઈની રાત્રે આશરે 11 થી 11:30 વાગ્યા દરમિયાન 61 વર્ષીય વૃદ્ધા પોતાના ઘરે એકલા હતા। તે દરમિયાન આરોપી ઇરફાન કલીમ શેખ જમવાનું આપવાના બહાને તેમના ઘરે આવ્યો। વૃદ્ધા એકલા હોવાનો લાભ ઉઠાવી આરોપી જબરદસ્તી ઘરમાં ઘૂસ્યો હોવાનો આક્ષેપ છે। ફરિયાદ મુજબ આરોપીએ વૃદ્ધાનું મોઢું દબાવી તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું। ત્યારબાદ તેણે ગાળો આપી ઘટનાની જાણ કોઈને કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ધમકી છતાં પીડિતાએ હિંમત દાખવી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી ઇમરાન ઉર્ફે મિસ્ત્રીની ધરપકડ કરી લીધી છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। ગઈ તારીખ 14/7/2026 રોજ માન દરવાજામાં પદ્માનગર ખાતે રહેતા એક વૃદ્ધ લેડી સાથે એક દુષ્કર્મનો બનાવ બનેલ, જેની વિગત એ રીતે છે કે સલાબતપુરા પોસ્ટે ખાતે એક FIR નોંધવામાં આવેલી 11-21-00 55-26-1071-26 કે જે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2) કે 64(2) M 352-351-3 મુજબ નોંધવામાં આવેલી હતી। આ જે FIR ની વિગત એ પ્રકારે છે કે 61 વર્ષના જે માજી છે એમને પોતાના ઘરે હાજર હતા ત્યારે 14/7/2026ના રોજ તેમની નજીકમાં જ રહેતો એક આરોપી ઇરફાન ઉર્ફે મિસ્ત્રી કલીમ ચાંદ, જેની ઉંમર 38 વર્ષ છે, તે મહિલાના ઘરે જાય છે। જમવાનું આપવાના બહાને વૃદ્ધ માજી સાથે દુષ્કર્મ કરે છે। ત્યારબાદ પોલીસ દ્વારા વૃદ્ધ માજીની ફરિયાદ નોંધવામાં આવે છે, આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આરોપીને કોર્ટ કસ્ટડીમાં હાલ મોકલી આપવામાં આવેલ છે। તો પોલીસ તરફથી એક અપીલ એ છે કે જ્યાં પણ આપણી આજુબાજુ વૃદ્ધો રહેતા હોય તો નિયમિત રીતે એમની મુલાકાત લેવી અને એમની સુરક્ષા અંગે એમને અવારનવાર પૂછા કરવી, તથા આવો કોઈ પણ બનાવ જણાય આવે, કોઈ છેડતી છે કે તો તુરંત જ પોલીસમાં જાણ કરવી। પોલીસ દ્વારા પીડિતાની ઓળખ અને ગોપનીયતા જાળવવામાં આવે છે તથા તેમના અધિકારોનું રક્ષણ પણ કરવામાં આવે છે, જેથી એક સામૂહિક આ બાબતે એક સામૂહિક આપણે સતર્કતા દાખવીએ એવી અમારી સર્વ નાગરિકોને એક અપીલ છે। સર, આરોપી શું કામ ધંધો કરે છે, પરમિટ છે કે પરિવારમાં? આરોપી જે છે એ મજૂરી કામ કરે છે। અગાઉ પરમિટ છે? અગાઉ વૃદ્ધા સાથે પણ એવું કર્યું? હા, અગાઉ પણ એમણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરેલું છે, એ પ્રમાણે કલમો લગાડવામાં આવેલી છે અને આરોપી પરણિત છે।